હેલો દોસ્તો, ક્યારે એવું થયું છે કે પરીક્ષામાં કે ક્લાસમાં કોઈ કવિતાની લાઈન કે ફકરો આવ્યો હોય અને તમને મનમાં થયું હોય કે યાર આ કવિ શું કહેવા માંગે છે? હવે ચિંતા ના કરો, આજે હું તમને એક જાદુની ટ્રીક બતાવીશ. એ ટ્રીકનું નામ છે ChatGPT. જી હા, ChatGPTની મદદથી કોઈ પણ નાનો ફકરો મૂકશો તો તે તમને તરત જ તમને અગત્યનો પ્રશ્ન અને તેના સરળ જવાબ મળી જશે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. સામાન્ય રીતે તમે ChatGPTને કહો કે ભાઈ આ મને ફકરો સમજાવો, તો એ તમને આખું લાંબુ ચોડું એક લિસ્ટ આપી દે છે અને ઘણું ડિટેલમાં એ સમજાવે છે તમને. હવે જ્યારે તમારે કવિતામાંથી પ્રશ્નો અને જવાબ કાઢવાના છે તો એના માટે આપણે એક પ્રોમ્પ્ટ લખીશું. હવે આપણે ChatGPTને બે સહેલા કામ કરવાનું કહીશું જેનાથી તમારું કામ એકદમ સરળ થઈ જશે. પહેલું, ChatGPTને કામ આપ્યું છે અને બે એના પ્રોમ્પ્ટ આપેલા છે. તમે જોઈ શકો છો, અહીંયા મેં સ્ટાર્ટિંગમાં લખ્યું છે, તું એક હોશિયાર સાહિત્ય શિક્ષક તરીકે કામ કર. તારે નીચે આપેલા કવિતાનું ફકરાનું વિશ્લેષણ કરવાનું છે. લાંબો નિબંધ ના લખતો, તેને બદલે બે કામ કર. હવે પ્રોમ્પ્ટ આપવાના. પહેલું કામ છે, પહેલો પ્રોમ્પ્ટ, આ ફકરાના 3 એવા સવાલ બનાવ જે કવિતાના મુખ્ય વાત, રંગરૂપ અને ભાવના વિશે હોય. અને બીજું પ્રોમ્પ્ટ છે, તે 3 સવાલો ચોક્કસ અને ટૂંકા જવાબ લખ. જવાબમાં કવિતાની લાઈન નો ઉપયોગ પુરાવા તરીકે કરવો. આટલું મેં લખ્યું છે. હવે આની અંદર હું મારા પાસે કોઈ ટેક્સ્ટ બુક હોય કે મારા પાસે કોઈ પોએટ્રી હોય કે કોઈ બી બાળકનું જે બી ટેક્સ્ટ બુક કે પોએટ્રીનું ચોપડી હોય એનો એક ફોટો હું પાડીને આની અંદર અપલોડ કરી શકું છું. સેમ્પલના રીતે અત્યારે મારા પાસે એક ફોટો છે, તો હું અહીંયા પ્લસ સાઇન પર જઈશ અને એડ ફોટોઝ એન્ડ ફાઇલ્સમાં જઈશ. હવે અહીંયા હું સિલેક્ટ કરીશ એ ફાઇલ. આ ફાઇલ મેં નાખી દીધી છે અને હવે હું અહીંથી અપલોડ કરીશ. હવે ઇમેજ પરથી જે છે એ ChatGPT એને એનાલાઇસિસ કરશે અને એનાલાઇઝ કર્યા પછી એ પ્રોમ્પ્ટને સમજશે અને પ્રોમ્પ્ટને સમજ્યા પછી એ આગળ એક કામ કરશે. હવે આપણે જોઈ શકીએ છીએ નીચે કેવી રીતે જવાબ આપી રહ્યો છે અને એકદમ સરળ રીતે આ એને જવાબ આપી દીધો છે. તમે આવી રીતે તમે આખું કરી શકો છો. આ જવાબમાં કવિતાની લાઈન પણ આપી છે. આનાથી તમે ખબર પડે છે કે તમારો જવાબ કવિતામાં ક્યાંથી આવ્યો અને આ ટ્રીક તમારા શિક્ષકને પણ ખુશ કરી દેશે. હવે તમને બે બીજી છેલ્લી ટિપ્સ આપવા માંગુ છું. તમે પ્રશ્નોની સંખ્યા બદલી શકો છો. જેમ કે તમે 3ની જગ્યાએ 4 સવાલ કરી શકો છો. જો તમને જવાબ સારો ના લાગે તો ફરી લખાવો. જેમ કે કહો, જવાબ 2 ને વિદ્યાર્થીઓને સમજી શકે તેવી ભાષામાં ફરી લખો. તમે જોઈ શકો છો કે આન્સર ફટાફટ આવી જશે અને તમને સરળ રીતે એ સમજાવી દેશે. જે પ્રોમ્પ્ટ લખશો એ આવશે. તો બસ આટલું જ. આ શિક્ષક રોલ અને સવાલ જવાબ પદ્ધતિ તમને કોઈ પણ કવિતાની ઝડપથી સમજી શકો છો. જો તમે આ ટ્રીક ગમી હોય અને આમાંથી તમારા અભ્યાસ સરળ બન્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમે કોઈ કવિતા પર આ ટ્રીક વાપરવાના છો તો તે કમેન્ટ જરૂર જણાવજો. આવું જ સરળ અને કામનું કન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા માટે આભાર અને મળીએ અગલા વિડીયોમાં.